વડોદરા શહેરમાં આવેલા વોર્ડ નંબર 14માં આવતી નાની ખારવાડા વિસ્તારમાં બ્લેક વોટરથી ત્રાહિમામ વડોદરા શહેરના ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની સમસ્યા ફરી ગંભીર બની છે। વોર્ડ નંબર 14માં આવતી નાની ખારવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ઘરોમાં દૂષિત અને કાળું પાણી આવતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કહેવાતી સ્માર્ટ સિટીમાં પણ પીવાના પાણી અંગે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। કાળઝાળ ગરમી વચ્ચે દૂષિત પાણીના કારણે લોકો નર્ક સમાન પરિસ્થિતિમાં જીવન જીવવા મજબૂર બન્યા છે। અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। આ મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવે સ્થળ મુલાકાત લીધી। મુલાકાત દરમિયાન ઘરોમાં આવતું બ્લેક વોટર જોઈ તેઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા। કોર્પોરેટરોએ તંત્ર સામે તીખી પ્રતિક્રિયા આપતા ચેતવણી આપી છે કે જો આગામી 2 દિવસમાં વિસ્તારમાં શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં નહીં આવે તો આ જ દૂષિત પાણી અધિકારીઓને પીવડાવવાની ફરજ પડશે। હાલ વિસ્તારના રહીશો તંત્ર તરફથી તાત્કાલિક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે સમસ્યાનો ઉકેલ કેટલા સમયમાં આવે છે। નાની ખારવાવાડનો વિસ્તાર છે, વોર્ડ નંબર 14માં આવેલ, ત્યાં છેલ્લા કેટલા સમય દૂષિત પાણી આવતું હતું। આ માત્ર ખારવાવાડની નહીં પરંતુ વોર્ડ નંબર 14ની 90% જગ્યાની સમસ્યા, 9% વિસ્તારની સમસ્યા છે। એટલે આ વિસ્તારની સમસ્યાને મેં તમારી સામે ઉજાગર કરી છે કે તમે જો આ બ્લેક વોટર, કાળા પાણીની સજા જનતાને આપવામાં આવી રહી છે। અધિકારી મસ્ત એસી ગાડીમાં ભરે છે, ડિસ્લરીનું પાણી પીએ છે અને અમારી જનતા કાળું પાણી પીએ છે। એટલે ક્યાં સુધી આપણે ચલાવી લેવાનું? 30 વર્ષથી એક જ મેનિફેસ્ટો કે શુદ્ધ પીવાનું પાણી આપ્યું છે, પણ ભાઈ ક્યારે આપશો? સમય થઈ ગયો, પરિવર્તન આવ્યું, આ કઈ સદી ચાલે છે? 70 વર્ષથી ભારત દેશ આઝાદ થયો તે છતાં પણ તમે એક પ્રાથમિક જરૂરિયાત પાણી ના આપી શકતા હોય તો તમારે પોતાના શાસન પરથી ત્યાગ આપી દેવો જોઈએ। કોંગ્રેસને આપી દો ચલાવવા માટે। તમને કોંગ્રેસ બતાવશે કે શાસન કેવી રીતે જનતાને શુદ્ધ પાણી પીવું કેવી રીતે મળે। અમે તમને સરકારને અધિકારીને કહી રહ્યા છે, જો 3 દિવસની અંદર પીવાનું શુદ્ધ પાણી ના આવ્યું તો આ પાણી અધિકારીને પીવડાવીશું। આ જોઈને મને શરમ આવી રહી છે। ઇન્સાનિયત નામ પર પૈસા કમાવાના જે લાલચી લોકો છે ને, એનો આ ભ્રષ્ટાચાર છે જે આટલા દિવસથી દીપા શ્રીવાસ્તવ અવાજ ઉઠાઈ રહી છે। હું આપણા ચેનલ માધ્યમ દ્વારા પ્રશાસનને વોર્ન કરી રહી છું। એક મહિલા છું, મહિલાનું દર્દ સમજું છું। છેલ્લા 3 મહિનાથી આટલું ખરાબ પાણી એક વ્યક્તિના ઘર પર, આટલા બધા વ્યક્તિઓના ઘરમાં આવી રહ્યું છે, જ્યાં એ લોકો ટેક્સ પે કરે છે। તમને આટલું બધું ટેક્સ આપવા છતાં પણ તમે આવી રીતે પ્રોવાઈડ કરો તો આ શર્મસાર વાળી વાત છે। અને હવે જનતા જાગૃત થઈ ગઈ છે। હું એમની અવાજ છું અને જોડે જ રહીશ। આ 3 દિવસનું વોર્ન કરી રહી છું, જેટલા બી ઓફિસરો છે જાગૃત થઈ જાઓ, કામગીરી સ્ટાર્ટ કરી દો, હવે જાગી જાઓ ભાઈ, નહીં તો આ પાણી ટેબલ પર પહોંચશે અને આગળનું સ્ટેપ મને ખબર છે શું કરવું છે।